જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીની ગડોદર તાલુકા પંચાયતની સીટના કોંગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. મહિલા ઉમેદવાર દ્વારા ફોર્મ પાછું ખેંચાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે તાલુકા પ્રમુખ માલદેવ પીઠિયાએ આમ આદમી પાર્ટી પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમાર તથા આગેવાનો દ્વારા ધાક ધમકી અને પૈસાના જોરે ફોર્મ પાછું ખેંચાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હું માલદેવભાઈ ભીખાભાઈ પીઠિયા, માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજ દેશની અંદર લોકશાહી છે, ત્યારે માળિયા તાલુકાની અંદર લોકશાહીનું ખૂન કરવા માટે આમ આદમી પાર્ટીએ મારા ગડોદર સીટના ઉમેદવાર બેન શ્રી મુમતાજબેન દલની ઉમેદવારી ધાક ધમકી રાતે ઉપાડી ગયા, ગોંધી રાખી, તેમજ સવારે આર્થિક વહીવટ પર જે પણ કરેલ હોય એ પ્રમાણે એમનું ફોર્મ પરત ખેંચાવેલ છે અને લોકશાહીનું આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. પહેલાં પિયુષભાઈ એવું કહેતા હતા કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુસ્લિમોને ટિકિટ આપવામાં આવતી નથી, ત્યારે અમે મુસ્લિમ બિરાદરોને ગડોદર સીટ ઉપરથી બેન શ્રી મુમતાજબેનને ટિકિટ આપવામાં આવી દલને, ત્યારે એક બાજુ વાતો કરનારા કે મુસ્લિમોને ટિકિટ આપવામાં નથી આવતી, બીજી બાજુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી એ બેનને આપવામાં આવી, નારી શક્તિને આપવામાં આવી. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા એમને ઉપાડી પોસલાવી, ગોંધી રાખી, રાત આખી આર્થિક વહીવટ, ધાક ધમકી જે પણ કર્યું હોય એ પ્રમાણે એમનું ફોર્મ ખેંચવામાં આવ્યું છે. હું આ માળિયાની જનતાને વિનંતી કરું છું કે યાદ રાખજો મિત્રો, આ સટ્ટા બટ્ટાની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં સરકાર આવ્યા પહેલાં આ તાલુકાની અંદર અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, ધાક ધમકી આપવામાં આવી રહી છે. આ તાલુકાની અંદર પહેલેથી ફોર્મ ખેંચાવવા માટે થઈને રાત દિવસ મહેનત કરી અને ધમકાવી, હેરાનગતિ કરી અને કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ખેંચવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા 4 દિવસથી સક્રિય હતી. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.